તો સવાલ પૂછીશ. ચૈતરભાઈ, શું હતો આખો મામલો અને કેમ લાફાલાફી કરવી પડી ત્યાં આગળ? ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રો પોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી બ્લાસ્ટ થયો અને એમાં 16 જેટલા અમારા વિસ્તારના કામદારો ગંભીર રીતે ઘવાયા છે. અને એમાંથી એક વ્યક્તિનું 2 દિવસ પહેલા મૃત્યુ થયું અને બીજા વ્યક્તિનું આજે મૃત્યુ થયું. એની આજે પણ ડેડ બોડી સુરત હોસ્પિટલમાં પડેલી છે. કંપનીએ બિલ પણ એમનું પે નથી કર્યું, સારવાર માટે પણ એમણે કીધું નથી ને એક પણ માણસ કંપનીનો એ પરિવારને સાંત્વના આપવા નથી ગયો. અમે આજે એ પરિવારે ગઈકાલે અમારો સંપર્ક કર્યો. એમના પરિવારના બધા પીડિત પરિવારના લોકો સાથે અમે કંપની પર 11:30 વાગે ગયા અને 1 વાગ્યા સુધી ગેટ પર અમે ઊભા હતા. પીઆઈ અને કંપનીના લોકો સામે અંદરની સાઈડે હતા અને અમે કીધું કે આ પરિવારના લોકો સાથે તમે વાટાઘાટો કરી લો અને એમની ડેડ બોડી ત્યાં પડેલી છે તે હોસ્પિટલ વાળા સાથે વાત કરી લો અને આમને પીએમ કરાવીને એમની ડેડ બોડી એમને રિટર્ન આપી દો. ત્યારે 1.5 કલાક સુધી અમારા વાટાઘાટો કરવા માટેના અમે પ્રયાસો કર્યા, પણ કંપનીનો એક પણ માણસ અમારી સાથે વાત કરવા નહીં આવ્યો. જેના કારણે તે પીડિત પરિવારના બહેનો પણ બેભાન હાલતમાં થઈ ગયા અને એ લોકો પણ રડવા લાગ્યા. હાથે થયું એટલે હું કંપનીની અંદર ગયો. ગેટ પર ચડીને હું અંદર ગયો એટલે ભાજપનો એક ધોળગામ ગામનો એક કાર્યકર પીઆઈ સાથે હતો અને અમને ખબર નથી. એ રોનક કરીને એને મેં પૂછ્યું, ભાઈ તમે કોણ? તો રોનકભાઈ શું આ કંપનીમાં શું કરો છો? તો ના, મેં કંપનીમાં નથી, મેં એમને ન્યાય અપાવવા માટે આવ્યો છું. પણ એ કંપનીની ભાષા અમારી સાથે બોલે કે અમે કંપની આમ કરીશું, તેમ કરીશું, ફલાણું કરીશું. પછી એણે શું કર્યું, એણે અમને એવું કીધું કે ભાઈ તમે આ ડેડ બોડીને લાવીને અહીંયાથી બેસો ને તો પણ તમને 1 રૂપિયો અહીંયા મળવાનો નથી. તમે ડેડ બોડી લઈને અહીંયા બેસો તો અમને ફેર પડતો નથી. તમારે જ્યાં કરવાનું હોય ત્યાં કરી લો. અને તૂટા પર મા બેનની ગાળ બોલવામાં અને એ રીતના એ અમારી સાથે ડાયરેક્ટલી મારી સાથે ઝપાઝપી કરવા ભાઈ ઉતરી પડ્યો. અને બાદમાં પીઆઈને પણ મેં કીધું, ભાઈ જો આ રીતના છે, આપણે જે કામ માટે આવ્યા છે કામની જગ્યાએ લોકો, એટલે મારો કહેવાનો મતલબ એ છે 5 દિવસથી ઘટના ઘટી છે, 2 લોકો મૃત્યુ પામ્યા છે, 3 લોકો વેન્ટિલેટર પર છે અને બીજા એ પણ ક્યારેય શું થાય એનું કોઈ ભરોસો. એક પણ કંપનીનો માણસ ત્યાં ના જાય, એક પણ પોલીસ અધિકારી તપાસમાં ના જાય, કોઈ ત્યાંનો સ્થાનિક નેતા ના પૂછે. આજે અચાનક ચૈતર વસાવા ગયા એટલે પોલીસ દોડી આવી, આવા ભાજપના કાર્યકર્તા દોડી આવ્યા અને પરિવાર બિચારો રડે એ દુઃખ તો સાઈડ પર રહી ગયું અને આ લોકો ત્યાં રાજનીતિ કરવા ઉભા થઈ ગયા. ભાજપનો કાર્યકર તું મેં કરીને બધું ઊભું કરવા, એટલે આ 16 પરિવારોને કંઈ અપાય નહીં અને આ મુદ્દાને ડાયવર્ટ કરીએ એ પ્રકારે પોલીસે કામગીરી કરી અને ચડાવી, વિડીયો બનાવી અને મીડિયામાં મૂકી દીધો. પણ એનાથી પરિવારને ન્યાય નથી મળવાનો. પરિવારને ન્યાય અપાવવા માટે અમે તો બેઠા છે અને આવનારા દિવસોમાં પણ આનાથી વધારે લડત અમે લડવાના છે. અમે કોઈથી ડરવાના નથી. ખોટી રીતે તમને ભાઈ એટલી પડેલી હતી, પોલીસે તો 5 દિવસ ક્યાં હતા? તમે શું કાર્યવાહી કરી? ભાજપના લોકો 5 દિવસ સુધી ક્યાં હતા? આજે ચૈતર વસાવાએ આવવાની જાહેરાત કરી એટલે પૂર્વ આયોજિત કાવતરું કરી અને અમારી સાથે ભાનગડ કરવા માટે તમે મૂકી દો. આ તો કઈ રીતના ચાલે? એટલે અમારો જે પરિવારને ન્યાય આપવાનો છે, એમના પીડિત લોકોએ અમારા પર ભરોસો મૂક્યો, વિશ્વાસ મૂક્યો, એને ન્યાય આપવાનો છે. અમારે કોઈ રાજનીતિ કરવાની નથી. આવા ભાજપના દલ્લાઓ ત્યાં મૂકી દે અને અમારા જેવા ધારાસભ્ય સાથે મગજમારી કરે એ અમે ચલાવવાના નથી. આવનારા દિવસોમાં પોલીસને પણ કીધું છે ને, બધા પીડિત પરિવારોને ન્યાય ન મળશે તો આવનારા દિવસોમાં અમે બધા જ જઈશું. 16 પરિવારોની માત્ર ચિંતા નથી, આખા જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની ચિંતા અમે કરી છે અને જઈશું અમે, એમને ન્યાય અપાવવાનું કામ અમારું હશે. પણ ચૈતરભાઈ, કારણ કે જે રીતે ત્યાં આગળ લાફાવાળી કરવામાં આવી, એક ધારાસભ્યને આ રીતની લાફાવાળી શોભે છે ખરી? હા, એટલે ધારાસભ્યને કોઈ લાફાવાળી કરે અને અમે બેસી રહે એવા ધારાસભ્ય નથી. અમે તો ન્યાય માટે ગયા હતા ને. અમારે ત્યાં થોડી રાજનીતિ કરવાની હતી. આ ભાજપના કાર્યકર કોઈ દૂર દૂર સુધી એનો સગો પણ નથી, તો એને ત્યાં આવીને પોલીસ સાથે આવવાની, એને અંદર આવીને અમારી સાથે મગજમારી કરવાની શું જરૂર હતી? એને કોણ લાવ્યું? પહેલા તો એને કોણ અંદર લઈ આવ્યું? એનું શું કામ હતું? અને જો મુદ્દો શું હતો કે ભાઈ 2 જણના મૃત્યુ થયા છે અને ડેડ બોડી 2 દિવસથી પડેલી છે. કંપની વાળા જાય, બિલ પે કરે અને પછી ડેડ બોડી આપે ને, પેલા લોકો ડેડ બોડી નથી આપતા. એ મુદ્દો ગંભીર છે. 3 જણ વેન્ટિલેટર પર છે, એ મુદ્દો ગંભીર છે. 12 લોકોના જીવ અદ્ધરતાલ છે, એના પરિવારના નાના નાના બાળકો આજે એમના વંચિત થઈ ગયા છે. તો કંપનીની માનવતાની રીતે જવાબદારી શું બને છે? પોલીસની જવાબદારી શું બને છે? એમને સાંત્વના પાઠવવા માટે કે એમને સપોર્ટ આપવા માટે જવું જોઈએ કે ના જવું? અમારા કાલે ચૂંટણી હોવા છતાં અમારા જિલ્લા પ્રમુખ એમની સાથે રાતે 12 વાગ્યા સુધી હતા અને અમે ખુદ મેનેજરને ફોનો કર્યા છે, અમારા પીઆઈ ને ફોનો કર્યા છે, અમારા પ્રમુખે બધા સાથે લાઈને કર્યું, તો પણ માણસને પેટનું પાણી ના હલે. માણસો મૃત્યુ થઈ જાય ત્યાં સુધી કંપનીના માલિકને પેટનું પાણી ના હલે તો એમના માટે આ માણસો નથી. આ આદિવાસીઓ છે એટલે બધું ચાલી જવાનું.
5 લાખની વાત કરે એ લોકો, તો કોઈનો જીવ 5 લાખમાં આવે છે? એમના નાના બાળકો છે તે શું કરશે? એમના ઘરડા મા બાપ છે તો શું કરશે? એટલે મૂળ વાત આ છે, પણ એને ઢાંકી દેવા માટે, એ મુદ્દો ડાયવર્ટ કરવા માટે આ લોકો જે મગજમારી કરતા હતા એને ક્રોપ કરીને મારો વિડીયો ફેરવે છે. પણ ન્યાય માટે અમે લડીશું. અમે કોઈનાથી બીએ નહીં. આવા ભાજપના દલ્લા લોકો આવી અને અમારી લડતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે, એનાથી અમને ફેર પડતો નથી. અમે એમને પૂછીએ છીએ કે ક્યાં હતા તમે? 5 દિવસ સુધી ભાજપના કયો નેતા એમને પૂછવા માટે ગયો? ક્યાં હતા બધા? પોલીસ પ્રશાસન ક્યાં હતું? આજે જ કેમ અમે ગયા એટલે લોકો આવી ગયા? આજે જ કેમ એ લોકોને ખબર પડી? અને જે દુઃખની ઘડી હતી, મને દુઃખ ક્યારે થયું? દુઃખની ઘડીમાં એ લોકો મારી સાથે વ્યક્તિગત મગજમારી કરવા લાગ્યા. એ વાત બહુ ગંભીર. એને મેં કીધું ભાઈ શાંતિ રાખ, શાંતિ રાખ. એને અડધો કલાક સમજાયો. મારી સાથે જીબાજોડી કરવાથી આમને ન્યાય અપાવવાનો, ન્યાય મળવાનો નથી. શાંતિ રાખ. એને અડધો કલાક સમજાવું, ભાઈ શાંતિ રાખ, મેનેજરને બોલાવ. એ વારે ઘડી ગેટ પર આવે છે પાછો, વારે ઘડી. એને કંપની સાથે કોઈ લેવા દેવા નથી તો કંપનીમાં કામ કરતો. ભાઈ ધારાસભ્ય છે તો તારે આવીને બધા ખુલાસા કરવાની શું જરૂર છે? એને એવું કીધું કે તમે ડેડ બોડી લઈને બેસો ને તો બી અમે 1 રૂપિયો નથી આપવાના. ભાઈ આવું તારે શું બોલવાની જરૂર છે? તારી કઈ આ કંપની છે? તો એવું કહે કે ડેડ બોડી લઈને અહીંયા બેસો તો પણ રૂપિયો ના મળે, એવું ભાજપનો કાર્યકર કે તો અમારે કઈ ચલાવી લેવાનું? તારી કંપની હોય, જે કંપનીનો માલિક હોય એને બોલાવવો જોઈએ ને. એને હવાલા લેવાની શું જરૂર હતી? એ જે ભાઈ છે એ ભાઈનું એવું કહેવું છે કે ચૈતર વસાવા માત્ર પૈસા લેવા માટે કંપનીમાં આવ્યા હતા અને લોકોને ગુમરાહ કરી રહ્યા હતા. 5 દિવસ સુધી એ લોકો ક્યાં હતા? ભાજપના નેતાઓ ક્યાં હતા? મૂળ વાત, તમે ન્યાય આપી દો, વળતર આપી દો, તો ચૈતર વસાવાની ત્યાં જરૂર ક્યાં છે? ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડ્યા ને હમણાં આટલી ચૂંટણીઓ લડ્યા, એક કંપની અમને કહી દે કે ચૈતર વસાવાને અમે 50,000 આપ્યા, અમે જાહેર જીવન છોડી દઈએ. એટલે એ મુદ્દો ભટકાવવા માટેનું કામ છે. લોકો પર ભરોસો ચૈતર વસાવા છે ત્યારે ચૈતર વસાવા આજે લોકો મારી રાહ જોઈને ઉભા હતા. એમના પરિવારજનોનો ફોન આવ્યો. પીડિત પરિવાર અમારી સાથે હતા અને જે વ્યક્તિ કહે છે કે હું સગો થામ, દૂર દૂર સુધી એને કોઈ લેવા દેવા નથી. એ ભાજપનો કાર્યકર છે અને પોલીસ એને લઈ જઈને ઉભો કરેલો અમારી સાથે માથાકૂટ કરવા વાળો. તમે જોતા હશો ગેટ પર એ ભાઈ આવે છે વારે ઘડીએ કે આવી થશે તેવું થશે. ભાઈ તું છે જ નથી અહીંયા, કોઈ કામ નથી, મેનેજર નથી, HR મેનેજર કે નથી કંપની સાથે તારે લેવા દેવા, તું શું કરવા ખુલાસા કરવા આવે છે? એટલે વાત આખી પોલિટિકલી બનાવવા માટેનું કાવતરું. પોલીસ એના વિડીયો બનાવ્યા, પોલીસે આ બધું કરાવ્યું અને ભાજપના નેતાઓથી કરાવીને આ બધું કરાવ્યું છે. એનાથી અમે ભૂલવાના નથી. 16 પરિવારને જો આ કંપની પ્રશાસન ન્યાય નહીં કરશે તો આવનારા દિવસોમાં હજુ પણ અમે જઈશું. અમને ખોટી FIRઓ, ખોટી જેલોથી ડરાવવાની વાત કરતા હશે, એનાથી અમે ડરવા વાળા લોકો નથી. હજારો લોકોને અમે કામદારોને પણ જણાવીશું અને અમે જઈશું. પણ ચૈતરભાઈ, જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો ત્યાં પોલીસ હતી, છતાં પોલીસની હાજરીમાં કેમ આ બધું થયું? પોલીસે માત્ર ને માત્ર કંપનીના માલિકના કહેવા પ્રમાણે ત્યાં પોલીસ એમને સાચવવા માટે હતી. પોલીસ કઈ પીડિત પરિવારોને ન્યાય માટે નહોતી. પોલીસ જો પીડિત પરિવારોના ન્યાય માટે હોય તો એમના કરતા હર્તાને પીડિત પરિવારો સાથે મળાવતા, એમની સાથે વાત કરાવતા અને ન્યાય અપાવી દેતા. 5 દિવસ સુધી પોલીસે એવું કેમ નથી કર્યું? પોલીસની ભૂમિકા જ આમાં શંકાસ્પદ છે. એમણે તો પોલીસના વાઘેલા PI પર તો માલિકનો ફોન આવતો હતો અને માલિક કહે છે ના પાડે છે, તમારી સાથે મીટિંગ કરવાની ના પાડે છે, પરિવારોને માલિક મળવા ના પાડે છે. એવું તો વાઘેલા વાત કરીને કહેતો હતો. ભાઈ તમારે શું લેવા દેવા છે? કાયદો વ્યવસ્થા ખોળવાય ત્યારે પોલીસની જવાબદારી છે. તો કંપનીના માલિકની જેમ મળવા ના પાડે છે, મારા પર ફોન આવ્યો. એ પોલીસની એટલી બધી લાગણી હોય તો 5 દિવસ સુધી પોલીસે શું કર્યું? એનો જવાબ પોલીસે આપવો જોઈએ. પણ કારણ કે તમે કોઈના પ્રીમાઇસીસમાં, એ પ્રાઇવેટ પ્રીમાઇસીસ હતું, એ જગ્યા પ્રાઇવેટ છે, તમે ઝાંપો કૂદીને અંદર જાઓ છો, એટલે ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપ તમારા ઉપર લાગી રહ્યો છે કે તમે ત્યાં આગળ ઘૂસણખોરી કરી. 2 લોકો મરી ગયા, 3 લોકો વેન્ટિલેટર પર છે.